મહેસાણા બેચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક આવેલા એપીએન સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ભયાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલા 2 શ્રમિકોના ગંભીર રીતે દાઝીને ભડતું થવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નજરે જોનાર મજૂર વિનય પાસવાને જણાવ્યું હતું કે હું જેવો બહાર આવ્યો એ દરમિયાન સળગતી હાલતમાં ફૂલચંદ મારી સામે આવ્યો હતો. સલ્ફર પ્લાન્ટમાં મિશ્રણ આગ પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે લાગેલી ભયાનક આગમાં ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવતા પહેલા જ પ્લાન્ટના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુઃખદ ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શ્રમિકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે કે પછી આગ લાગવા પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.